હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સંતુલન પર અસર કરતા પરિબળો આધારિત પ્રશ્નો સોલ્વ કરતા હતા અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. NH4HS solid it gives NH3 gas plus H2S gas પ્રક્રિયામાં અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરતા સંતુલન પર શું અસર થશે? તો આપણને 4 ઓપ્શન આપેલા છે અહીંયા. તો આપણે ક્વેશ્ચન પરથી કહી શકીએ કે જો અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો આપણે ટોપિકમાં શીખ્યા છીએ કે જ્યારે અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે ત્યારે સંતુલન ઉપર કોઈ જ અસર થતી નથી, પરંતુ જો અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો સંતુલન ઉપર અસર થાય છે. તો અહીંયા આપણો આન્સર જે છે સંતુલન પર કોઈ જ અસર થતી નથી તે આવશે. એનું રીઝન જે તમને કીધું તે મુજબ કે અચળ કદે નિષ્ક્રિય વાયુના ઉમેરણથી સંતુલન પર કોઈ જ અસર થતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે 4NH3 gas plus 5O2 gas it gives 4NO gas plus 6H2O gas plus ગરમી. ઉપરોક્ત પ્રક્રિયા માટે નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં સંતુલન જમણી બાજુ ખસશે? તો અહીંયા આપણે 4 ઓપ્શન આપ્યા છે: તાપમાનમાં વધારો, દબાણમાં વધારો, ઉદ્દીપકનું ઉમેરણ કે એક પણ નહીં. તો આપણે ક્વેશ્ચન પર ફોકસ કરીએ. અહીંયા ગરમી જે છે એ નિપજ તરીકે મળે છે, એટલે કે આપેલી પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક હોય છે. તો અહીંયા ઓપ્શનમાં આપણને આપ્યું છે તાપમાનનો વધારો, તેથી એ ઓપ્શન આપણા માટે સાચો નથી. બીજું કે આપેલી પ્રક્રિયા જે છે તે વાયુરૂપ પ્રક્રિયા છે, જેથી આપણે અહીંયા પ્રક્રિયકના મોલ અને નિપજના મોલની ગણતરી કરીશું. તો વાયુરૂપ પ્રક્રિયકના મોલ છે 9 અને વાયુરૂપ નિપજના મોલ છે 6 ને 4 10. તો અહીંયા નિપજના મોલ જે છે તે વધારે છે અને પ્રક્રિયકના મોલ છે તે ઓછા છે. તેથી આવી પ્રક્રિયા માટે જો આપણે પુરોગામી દિશામાં પ્રક્રિયા કરવી હોય તો દબાણનો ઘટાડો ફાયદાકારક છે, પરંતુ જો અહીંયા દબાણનો વધારો કરીશું તો વાયુરૂપ નિપજના મોલ વધારે હોવાથી પ્રક્રિયા એ પ્રતિગામી દિશામાં આગળ વધશે, એટલે કે જમણી બાજુ તરફ જવાની બદલે ડાબી બાજુ ખસે છે. પરંતુ ક્વેશ્ચન મુજબ આપણે પ્રક્રિયાને જમણી બાજુ લઈ જવી છે, તેથી દબાણનો વધારો ફાયદાકારક નથી, એટલે ઓપ્શન બી પણ આપણા માટે સાચો નથી. સી ઓપ્શનમાં એવું કહ્યું છે કે ઉદ્દીપકનું ઉમેરણ. હવે આપણે ઉદ્દીપકના ટોપિકમાં ભણી ગયા છે કે જો કોઈ પણ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક ઉમેરવામાં આવે તો ઉદ્દીપકનું કાર્ય શું છે? તો કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સમાન રીતે વધારે છે, અને તેથી સંતુલન અચળાંક ઉપર કોઈ જ અસર થતી નથી. તેથી પ્રક્રિયા એક પણ દિશામાં ખસશે નહીં. તેથી આપણા માટે અહીંયા ત્રણેય પૈકી એક પણ વિકલ્પ સાચા નથી, તેથી આન્સર આવશે એક પણ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં નીચા દબાણે અને ઊંચા તાપમાને નિપજ બનવા તરફ થશે, એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે? તો આપણે દબાણ નીચું કીધું છે. હવે નીચું દબાણ એનો મતલબ આપણે હમણાં જ કીધું તે મુજબ કે વાયુરૂપ પ્રક્રિયકના મોલ જો વધારે હશે અને વાયુરૂપ નિપજના મોલ ઓછા હશે તો દબાણનો વધારો ફાયદાકારક થશે. પરંતુ જો વાયુરૂપ નિપજના મોલ વધારે હશે અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ ઓછા હશે તો દબાણનો વધારો નહીં, દબાણનો ઘટાડો ફાયદાકારક હશે. તો આપણે અહીંયા જે કીધું છે તે મુજબ નીચા દબાણે પ્રક્રિયા પુરોગામી દિશામાં થવી જોઈએ. તેનો મતલબ એ થયો કે વાયુરૂપ નિપજના મોલ ઓછા હોવા જોઈએ કે વધારે? તો કે આપણે કહ્યું તે મુજબ વધારે હોવા જોઈએ અને પ્રક્રિયકના મોલ ઓછા હોવા જોઈએ. અને ઊંચા તાપમાને કીધું છે તો આપણને ખ્યાલ છે કે તાપમાનના વધારા સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એનો વેગ છે એ ઘટે છે, અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તેનો વેગ વધે છે. તો આપણે ચેક કરીએ. H2 gas plus I2 gas it gives 2HI gas. તો
તો અહીંયા આ પ્રક્રિયાની અંદર વાયરૂપ પ્રક્રિયકના મોલ અને નિપજના મોલ એક સમાન છે, તેથી દબાણના ફેરફારની કોઈ જ અસર થતી નથી. તેથી ઓપ્શન એ આપણો આન્સર થશે નહીં. સેકન્ડ ઓપ્શનની વાત કરીએ, CO2 ગેસ પ્લસ કાર્બન સોલિડ ઇટ ગીવ્સ 2CO. તો અહીંયા પ્રક્રિયકના મોલ 1 છે અને નિપજના મોલ 2 છે. તો આ પ્રક્રિયામાં નિપજના મોલ વધારે છે, તેથી જો દબાણ ઘટાડવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. અને બીજું કે આપેલ પ્રક્રિયા જે છે એ ઉષ્મા શોષક છે, તેથી તાપમાનનો વધારો પણ ફાયદાકારક છે. તેથી આપણો આન્સર જે છે ક્વેશ્ચન મુજબ બી થશે. સી ઓપ્શનમાં જોઈ લઈએ કે વાયુ પ્રક્રિયકના મોલ છે 2 ને 1 3 અને લિક્વિડ CH3OH આપેલું છે, તેથી આ પ્રક્રિયામાં પણ નીચા દબાણે શક્ય બનશે નહીં. એ રીતે ઓઝોનની બનાવટ આપી છે 3O2 ગેસ ઇટ ગીવ્સ 2O3. તો અહીંયા વાયુ પ્રક્રિયકના મોલ વધારે છે, નિપજના મોલ ઓછા છે, તેથી આ પ્રક્રિયા નીચા દબાણે શક્ય નથી. તેથી આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેની સંતુલન અવસ્થાની પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. નીચેના પૈકી કયો ફેરફાર પ્રક્રિયાને જમણી તરફ ખસેડશે? તો જમણી તરફ એટલે પુરોગામી દિશામાં જવાનું છે. તો પહેલી પ્રક્રિયા ધ્યાનમાં લઈએ, એમાં એવું લખ્યું છે કે મિથેનનો ઉમેરો. તો CO ગેસ પ્લસ 3H2 ગેસ ઇટ ગીવ્સ CH4 ગેસ પ્લસ H2O ગેસ. તો અહીંયા પ્રક્રિયકમાં જોઈશું તો 3 ને 4 મોલ પ્રક્રિયક છે, જ્યારે નિપજમાં ફક્ત 2 મોલ છે. પરંતુ આ પ્રક્રિયા અત્યારે સંતુલનમાં છે. જો સંતુલન અવસ્થાની પ્રક્રિયાની અંદર આપણે CH4 ઉમેરીશું તો નિપજ તરફ સાંદ્રતા વધશે અથવા દબાણ વધશે. તેથી સંતુલન ક્યાં ખસે છે? તો કે પ્રતિગામી દિશામાં. એટલે આપણો આન્સર અહીંયા 1 આવશે નહીં. સેકન્ડ પ્રક્રિયાની વાત કરીએ, N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઇટ ગીવ્સ 2NH3. આ પ્રક્રિયા અત્યારે હાલમાં સંતુલિત અવસ્થામાં છે. હવે જો એમાં આપણે એમોનિયાને દૂર કરીએ, ક્વેશ્ચનમાં લખ્યું છે કે એમોનિયાને દૂર કરતા, તો આપણે નિપજ તરફ એમોનિયાને જો દૂર કરશું તો એમોનિયાના દબાણમાં ઘટાડો થશે અને એ દબાણને પૂરું કરવા માટે N2 અને 3H2 ફરી પાછા પ્રક્રિયા કરશે અને પુરોગામી દિશામાં આગળ વધશે. તેથી ઓપ્શન બી રાઈટ છે. H2 પ્લસ F2 ઇટ ગીવ્સ 2HF. હવે આ સંતુલિત પ્રક્રિયાની અંદર આપણે F2 ને ઉમેરતા, હવે F2 એ પ્રક્રિયક તરીકે વર્તે છે, તો જો F2 ઉમેરવામાં આવશે સંતુલિત પ્રક્રિયા દરમિયાન તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. એટલે આપણો ઓપ્શન 3 પણ સાચો છે. અને લાસ્ટ ચોથા ઓપ્શનની વાત કરીએ, BaO સોલિડ પ્લસ SO3 ગેસ ઇટ ગીવ્સ BaSO4 સોલિડ. એમાં બેરિયમ ઓક્સાઇડને ઉમેરતા, તો બેરિયમ ઓક્સાઇડ પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. જો ઉમેરવામાં આવશે તો પણ સંતુલન પુરોગામી દિશામાં આગળ ખસશે, એટલે કે જમણી તરફ જશે. તેથી અહીંયા બીજી, ત્રીજી અને ચોથી જે પ્રક્રિયા છે એ ત્રણેયમાં પ્રક્રિયા જમણી તરફ ખસે છે, એટલે કે પુરોગામી દિશામાં આગળ વધશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, થાયોસાયનેટ આયન અને ફેરિક આયન વચ્ચે પ્રક્રિયા નીચે મુજબ છે. SCN- aqueous રંગહીન, Fe+3 aqueous પીળો, ઇટ ગીવ્સ FeSCN+2 ઘેરો લાલ રંગ. જો સંતુલન અવસ્થાએ HCN- આયન મિશ્રણમાં ઉમેરવામાં આવે તો કયું અવલોકન જોવા મળે? દ્રાવણ ઘેરા લાલ રંગનું બને, કોઈ અસર થતી નથી, દ્રાવણ રંગહીન થશે કે દ્રાવણ પીળું બનશે? તો અહીંયા જોઈ શકીએ છીએ કે HCN- સંતુલિત અવસ્થાએ જો ઉમેરવામાં આવે તો પ્રક્રિયક તરફ HCN- સાંદ્રતા વધી જાય. તેથી સંતુલન કઈ દિશામાં આગળ ખસે છે? તો કે પુરોગામી દિશામાં. અને પુરોગામી દિશામાં સંતુલન ખસશે એટલે ઘેરા લાલ રંગનો જે સંકીર્ણ છે તે વધારે બનશે. આથી કહી શકાય કે જો સંતુલિત અવસ્થાએ HCN- ઉમેરવામાં આવે તો દ્રાવણ ઘેરા લાલ રંગનું બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણો ગ્રાફ આધારિત છે. SO3ની બનાવટ SO2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ ઇટ ગીવ્સ SO3 ગેસ સમીકરણ દ્વારા
આપી શકાય અને તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જો બનાવટ એ તાપમાન દબાણનો સંબંધ પર્સન્ટેજ નિપજ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનુસરતી હોય તો T1, T2 અને T3 માટે કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા આપણને જે ટકાવાર નિપજ મળે છે તે અને દબાણ વિરુદ્ધનો આલેખ દોરીને આપ્યો છે અને તેમાં જુદા જુદા તાપમાન દર્શાવેલા છે. હવે રકમમાં આપણને સ્પષ્ટ કીધું છે કે આ જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એને પુરોગામી દિશામાં થવા માટે શું થવું જોઈએ? તો કે તાપમાનનો વધારો થવો જોઈએ કે ઘટાડો? તો કે ઉષ્માક્ષેપક છે એટલે તાપમાનમાં ઘટાડો થવો જોઈએ. તો અહીંયા આપણે જોઈશું કે આપણી પાસે T1 તાપમાન છે, T2 તાપમાન છે, T3 તાપમાન છે. તો આપેલ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, તેથી તાપમાનના વધારા સાથે પર્સન્ટેજ નિપજમાં શું થાય છે? ઘટાડો. તો સૌથી વધારે તાપમાન કયું હશે? તો કે સૌથી વધારે જે તાપમાન છે એ હશે T1, કારણ કે ત્યારે જે તમને નિપજ મળે છે એ 20% આસપાસ મળે છે. જ્યારે તાપમાન T2, તો T1 કરતાં T2 તાપમાન નીચું છે અને T1 કરતાં તાપમાન નીચું જશે એટલે શું થશે? નિપજ વધારે બનશે. કારણ કે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે, નહીં કે વધારો. અને T3 એ સૌથી નીચું તાપમાન હશે કારણ કે ત્યારે સૌથી વધારે નિપજ આપણને મળે છે. એટલે આપણે આલેખ પરથી એવું તારણ આપી શકીએ કે T1 ઇઝ ગ્રેટર ધેન T2 ઇઝ ગ્રેટર ધેન T3. એટલે કે T1 જે તાપમાન છે એ સૌથી વધારે હશે, T2 તેના કરતાં પણ ઓછું અને T3 એના કરતાં પણ ઓછું હશે. એટલે આપણા માટે જે 4 વિકલ્પો છે તેમાંથી કયો વિકલ્પ સાચો થશે? તો કે ઓપ્શન બી એ આ ક્વેશ્ચન માટે રાઈટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હીરા અને ગ્રેફાઇટની ઘનતા અનુક્રમે 3.5 અને 2.3 ગ્રામ પ્રતિ ml છે. તો કાર્બન હીરો ગીવ્સ કાર્બન ગ્રેફાઇટ. તો અહીંયા આપણને એનો એન્થાલ્પી ફેરફાર આપ્યો છે -1.9 કિલોજૂલ પ્રતિ મોલ. તો ગ્રેફાઇટના નિર્માણ માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે? તો આ પ્રક્રિયા માટે આપણે કહી શકીએ ગ્રેફાઇટ જો વધારે પ્રમાણમાં બનાવવો હશે તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો શું છે? તો કે ફાયદાકારક. બીજું કે અહીંયા આપણને ક્વેશ્ચનમાં હીરા અને ગ્રેફાઇટની ઘનતા આપેલી છે, તો ઘનતા આધારિત આપણે દબાણનું પણ ઉલ્લેખ કરીશું. તો જોઈએ કે ઉપરોક્ત પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, તેથી નીચું તાપમાન જરૂરી છે અને ગ્રેફાઇટની ઘનતા ઓછી છે. હવે હીરા કરતાં ગ્રેફાઇટની ઘનતા ઓછી છે કારણ કે હીરાની ઘનતા 3.5 ગ્રામ પ્રતિ ml છે અને ગ્રેફાઇટની 2.3 ગ્રામ પ્રતિ ml. ઘનતા ઓછી હોય તો કદ કેવું હશે? વધારે. કારણ તો કે ડેન્સિટીનું ફોર્મ્યુલા બધાને આવડે છે, દળના છેદમાં કદ. તો અહીંયા ગ્રેફાઇટની ઘનતા જે છે એ ઓછી છે, તેનું કારણ શું હશે? તો કે એનું કદ કેવું છે? વધારે. કદ વધારે હશે તો દબાણ કેવું હશે? તો કે ઓછું. પરિણામે અહીંયા જો આપણે હીરામાંથી ગ્રેફાઇટ બનાવવું હશે તો નીચા દબાણની જરૂર પડશે અને નીચા તાપમાનની જરૂર પડશે. એટલે આપણા માટે અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે તેમાંથી નીચું દબાણ અને નીચું તાપમાન એ વધારે યોગ્ય વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેની પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયાઓમાં દબાણનો ઘટાડો કરતાં નિપજ બનવા તરફ પ્રક્રિયા આગળ વધશે? ફરી પાછો ક્વેશ્ચન આવ્યો છે દબાણનો ઘટાડો કરતાં, એટલે સ્પષ્ટ છે કે વાયુરૂપ નિપજના મોલ વધારે અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ ઓછા હોવા જોઈએ. અને બીજું કે જો એન્થાલ્પી ફેરફાર આપ્યો હશે તો તે મુજબ તાપમાનનો જે ફેરફાર છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે તો તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે, ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો તાપમાનનો વધારો ફાયદાકારક છે. તો આપણે પ્રથમ પ્રક્રિયા જોઈએ, CO2 ગેસ પ્લસ કાર્બન સોલિડ ઇટ ગીવ્સ 2CO ગેસ.
તો આ પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 છે, વાયુરૂપ નિપજના મોલ 2, અને આ પ્રક્રિયામાં જે કીધું તે મુજબ દબાણનો ઘટાડો પૂછ્યો છે આપણને, તો નિપજના મોલ વધારે છે, પ્રક્રિયકના મોલ ઓછા છે, એટલે આ પ્રક્રિયા માટે દબાણનો ઘટાડો ફાયદાકારક છે. N2 + 3H2 it gives 2NH3. તો પ્રક્રિયકના મોલ 4 છે, નિપજના મોલ 2 છે, તેથી આ પ્રક્રિયા માટે દબાણનો વધારો ફાયદાકારક છે, ઘટાડો નહીં. N2 + O2 it gives 2NO. તો અહીંયા આપણે જોઈશું કે વાયુરૂપ પ્રક્રિયકના મોલ 2, વાયુરૂપ નિપજના મોલ પણ 2 છે, તેથી આ પ્રક્રિયા ઉપર દબાણના ફેરફારની કોઈ જ અસર થતી નથી. અને લાસ્ટ છે 2H2O ગેસ it gives 2H2 ગેસ + O2 ગેસ, એટલે કે વાયુરૂપ પ્રક્રિયકના મોલ 2 છે અને વાયુરૂપ નિપજના મોલ છે 3. તો અહીંયા પણ વાયુરૂપ નિપજના મોલ વધારે છે, તેથી દબાણનો ઘટાડો ફાયદાકારક છે. તો આપણી પાસે પહેલી અને ચોથી પ્રક્રિયા એવી આવે છે કે જેમાં દબાણનો ઘટાડો કરવાથી વધારે નિપજ પ્રાપ્ત થશે, એટલે કે પ્રક્રિયા જે છે નિપજ બનવા તરફ, એટલે કે પુરોગામી દિશામાં, એટલે કે જમણી બાજુ તરફ થશે. એટલે આપણને જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી આપણો સાચો જે વિકલ્પ છે એ છે ડી, 1 અને 4. નેક્સ્ટ ક્વેશ્ચન છે H2O સોલિડ it gives H2O લિક્વિડ. સંતુલન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીંયા બરફનું રૂપાંતરણ પ્રવાહી સ્વરૂપમાં થાય છે તેના. તો આપણી પાસે 4 વિકલ્પો છે. તો પહેલાં આપણે એક વસ્તુ જે છે ડિસ્કસ કરી લઈએ, એ લોકોના આણ્વીય કદ. તો પાણી જે છે બરફ સ્વરૂપનું પાણી H2O સોલિડ, એનું જે આણ્વીય કદ છે મોલર વોલ્યુમ એ H2O લિક્વિડ કરતાં વધારે છે. હવે તેથી શું કહી શકાય કે જો દબાણમાં વધારો કરવામાં આવે તો સંતુલન પુરોગામી દિશામાં, એટલે કે જમણી બાજુ ખસે છે, તેથી H2O લિક્વિડ બને. હવે અહીંયા પાછું ક્લિયર કરી લઈએ કે H2O સોલિડનું આણ્વીય કદ જે છે એ H2O લિક્વિડ કરતાં વધારે છે. હવે આણ્વીય કદ વધારે છે, તેથી જો તમે દબાણમાં વધારો કરશો તો કદમાં શું થશે? ઘટાડો. તો અહીંયા જે આપેલું સંતુલન જે છે અહીંયા કદમાં ઘટાડો થશે, તો અહીંયા કદમાં વધારો થશે. એટલે કે અહીંયા દબાણ વધારશો તો ધીમે ધીમે સોલિડ સ્વરૂપનો જે બરફ છે ધીમે ધીમે પીગળવા લાગશે અને શેમાં રૂપાંતરિત થશે? H2O લિક્વિડમાં. એટલે મુખ્ય બાબત અહીંયા જે ધ્યાનમાં રાખવાની છે આણ્વીય કદ, મોલાર વોલ્યુમ. એટલે આ ક્વેશ્ચન માટે આપણો જે રાઈટ આન્સર છે એ છે દબાણના વધારા સાથે વધારે પ્રવાહી બનશે બરફમાંથી. એટલે પ્રણાલીનું દબાણ વધારતા વધારે પ્રમાણમાં બરફ પીગળે છે, તો આપણો આન્સર થશે. અને આ ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે. હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, અને જે આ ચેપ્ટરનો આપણો લાસ્ટ ટોપિક છે વોન્ટ ઓફ સમીકરણ, અને તેના ઉપરથી આપણે સંતુલન અચળાંક આધારિત અને તાપમાન આધારિત ઇક્વેશન તારવીશું. તો વોન્ટ ઓફ સમીકરણ માટે આપણી પાસે સામાન્ય સ્વરૂપ છે k = a × e -Δh0/RT. અહીંયા એક્સપોનેન્શિયલને આપણે દૂર કરવો હોય તો આ સૂત્રને આ રીતે પણ લખી શકાય, k = a × 10⁻⁻⁻2.303 RT ઘાત. હવે આ સમીકરણને આપણે બંને બાજુ નેચરલ લોગ લઈએ, તો ln k = ln a માઇનસ ઘાત જે છે આગળ આવી જશે એટલે -Δh0/RT ઇન્ટુ ln e બેઝ e એટલે થઈ જશે 1. તો આપણે સૂત્ર મળે છે ln k = ln a -Δh/RT. આના જગ્યાએ જો તમે લઘુ ગુણાંક લઈશો 10ના આધારવાળો, તો log 10 base k = log 10 base a -Δh/2.303 RT સૂત્ર થશે. હવે અચળ કદે તાપમાન T1 અને T2 એ સંતુલન અચળાંક અનુક્રમે જો K1 અને K2 હોય અને પ્રક્રિયાની ઉષ્મા જે છે, અથવા તમે એને કહેશો એન્થાલ્પી ફેરફાર,
ડેલ્ટા એચ હોય તો આપણે વિકલન કરીશું ઇક્વેશનનું ડી ln k બાય dt ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ બાય RT સ્ક્વેર, જેને તમે આ રીતે લખી શકો છો log k2 બાય k1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન 2.3r 1 અપોન t1 માઇનસ 1 અપોન t2, અથવા log k2 બાય k1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન 2.3r, લસા લઈ લઈશું t2 માઇનસ t1 અપોન t2 ઇન્ટુ t1. હવે આ જે ટોપિક છે એમાં તમારે ફક્ત બે સૂત્રો જ વ્યવસ્થિત વધારે કરવાના છે. એક આ સૂત્ર જે છે તે, અને એક આ જે ફોર્મ્યુલા આપ્યું છે તે, અને એમાંથી જે કીધું તે આ સૂત્ર પણ આપણે બનાવીશું. log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ડેલ્ટા એચ બાય 2.303 RT. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે કેટલાક કિસ્સાઓ છે તે પણ ડિસ્કસ કરી લઈએ. જો ડેલ્ટા એચ બરાબર 0 હોય, એન્થાલ્પી ફેરફાર આપણે 0 કરી દઈએ, અથવા અહીંયા આ જે સમીકરણ છે આપણી પાસે એમાં એન્થાલ્પી ફેરફાર 0 કરીશું તો આખું પદ જમણી બાજુનું 0 થઈ જશે. log k2 બાય k1 ને આપણે log k2 માઇનસ log k1 કહી શકીએ. હવે ડેલ્ટા એચ 0 છે એનો મતલબ કે પ્રક્રિયા ઉષ્મા શોષક પણ નથી કે ક્ષેપક પણ નથી. તેથી log k2 માઇનસ log k1 બરાબર 0. હવે log k1 ને આપણે જમણી બાજુ લઈ જઈશું, log k2 બરાબર log k1, log કેન્સલ આઉટ થઈ જશે, એટલે k2 બરાબર k1. એટલે જ્યારે એન્થાલ્પી ફેરફાર શૂન્ય હશે ત્યારે વેગ અચળાંક કેવા રહેશે? સંતુલન અચળાંકો અચળ રહેશે. એ જ રીતે જો ડેલ્ટા એચ પોઝિટિવ હોય, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરીએ, તો log k2 માઇનસ log k1 ઇઝ ગ્રેટર દેન 0. તેથી જમણી બાજુ લઈ જઈએ log k1 ને, તો log k2 ઇઝ ગ્રેટર દેન log k1, તેથી k2 ગ્રેટર દેન k1 થશે. હવે આજે હું પોઈન્ટની વાત કરું છું, આ બે છેલ્લા બે પોઈન્ટની, તે ખાસ ધ્યાનમાં લેવાના છે, જેના આધારિત આપણે MCQ જોઈશું. તો આના પરથી આપણને એવું તારણ મળે કે જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા આપેલી હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જેમ તાપમાનમાં વધારો કરીશું એમ સંતુલન અચળાંક વધે છે. અહીંયા સ્પષ્ટ છે આપણને કે T2 ઇઝ ગ્રેટર દેન T1, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધતા સંતુલન અચળાંક વધે છે, એ અહીં આપણે સાબિત થશે. તે જ રીતે જો ડેલ્ટા એચ નેગેટિવ એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો log k2 માઇનસ log k1 ઇઝ લેસ દેન 0. તેથી જમણી બાજુ log k1 ને લઈ જઈશું તો log k2 લેસ દેન log k1, તેથી કહી શકાય k2 લેસ દેન k1. હવે અહીંયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તમે જેમ તાપમાન વધારશો તેમ સંતુલન અચળાંક ઘટતો જાય છે. તેથી k2 લેસ દેન k1, અને અહીંયા આપણે જોયું પ્રમાણે T2 ગ્રેટર દેન T1 છે. તાપમાન T2 જે છે એ વધારે છે અને T1 છે એ ઓછું છે, પણ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોવાથી તાપમાનનો વધારો કરતાં સંતુલન અચળાંક શું થાય છે? ઘટે છે. એટલે આ ત્રણ તારણોમાં આ છેલ્લા બે તારણો ખાસ મગજમાં યાદ રાખવાના છે, જે આપણે આગળ ડિસ્કસ કરશું. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનના વધારા સાથે વેગ અચળાંકમાં શું થાય છે? વધારો. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનના વધારા સાથે સંતુલન અચળાંકમાં શું થાય છે? ઘટાડો. હવે જે મેં આગળ ઇક્વેશન લખ્યું હતું તે આધારિત ગ્રાફની વાત કરી દઈએ, કારણ કે આલેખ આધારિત પ્રશ્નો પણ પૂછાય છે આ ટોપિકમાંથી. log k બરાબર log a માઇનસ ડેલ્ટા એચ બાય 2.303 RT. તો આ જે સમીકરણ છે એમાં y બરાબર mx પ્લસ c મુજબ સુરેખાનું સમીકરણ છે. તો yx ઉપર આપણે log k લઈશું, ઢાળ તરીકે લઈશું માઇનસ ડેલ્ટા એચ બાય 2.303 R, અને એક્સ એક્સ ઉપર લઈશું 1/t, અને log a એ આપણો આંતરછેદ થશે. તો જો આલેખ દોરીએ આપણે તો આ રીતનો મળશે આપણને. yx ઉપર log k અથવા ln k વાળું સ્વરૂપ હશે તો એ મુજબ લખીશું. આંતરછેદનું મૂલ્ય આવશે log a અથવા ln a, એક્સ એક્સ ઉપર આવશે 1/t, અથવા t ઇન્વર્સ પણ ક્યારેક લખેલું હોય છે અહીંયા.
અને ઢાળનું મૂલ્ય આપણને મળશે માઇનસ ડેલ્ટા એચ અપોન 2.303R. એટલે જો તમે ઢાળનું મૂલ્ય જાણતા હશો તો તમે ડેલ્ટા એચનું મૂલ્ય મેળવી શકો છો, અથવા ઢાળ બરાબર અહીંયા ટેન્જન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એચ બાય 2.303R મુજબ પણ ગણી શકાય. આંતરછેદ બરાબર લોગ એ છે, તો એ બરાબર એન્ટીલોગ આંતરછેદ થશે. હવે આપણી પાસે બે પ્રકારની પ્રક્રિયા આવશે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. તો આ બંને પ્રકારની પ્રક્રિયાઓ માટે કેવી રીતના આલેખ સાચા પડે તે જોઈશું. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે વાત કરીએ તો ડેલ્ટા એચનું મૂલ્ય છે એ ધન હોય છે, પોઝિટિવ. હવે ડેલ્ટા એચનું મૂલ્ય પોઝિટિવ હોય તો જે ગ્રાફ છે એના ઢાળનું મૂલ્ય ઋણ મળશે. એટલે ગ્રાફ જે છે હંમેશા નીચે તરફ સીધી રેખા મળશે. એટલે જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે ત્યારે ln kp અથવા log kp અથવા log kc વિરુદ્ધ 1/t નો ગ્રાફ હંમેશા નીચે તરફ સુરેખ મળશે. જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય જે છે તે નેગેટિવ હશે. ડેલ્ટા એચનું મૂલ્ય નેગેટિવ હોય એટલે આપણે સમીકરણ મુજબ કહી શકીએ ડેલ્ટા એચ નેગેટિવ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે જે ગ્રાફનું નિરૂપણ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ln kp વર્સિસ 1/t નો જે ગ્રાફ આવશે તે હંમેશા ઉપર તરફ ધન ઢાળવાળો મળશે. એટલે ખાસ આ બંને આલેખો યાદ રાખજો કે જ્યારે નીચે તરફ આલેખ જશે તેનો મતલબ થશે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, અને ઉપર તરફ ગ્રાફ જશે તેનો મતલબ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો આપણે પ્રથમ ગ્રાફ લઈએ. એમાં CaCO3 ના વિઘટનનું રિએક્શન આપેલી છે. CaCO3 ઇટ ગીવ્સ CaO પ્લસ CO2. રાસાયણિક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર નીચેના પૈકી કયા આલેખ દ્વારા નક્કી કરી શકાય? તો આપણને અહીંયા પ્રેશર ઓફ CO2, લોગ પ્રેશર ઓફ CO2 આપ્યા છે yx ઉપર અને xx ઉપર 1/t આપ્યા છે. તો અહીંયા લોગ k ના બદલે લોગ પ્રેશર ઓફ CO2 શા માટે આપ્યા છે? તો કે CaCO3 ઇટ ગીવ્સ CO પ્લસ CO2 પ્રક્રિયા માટે આપણને ખબર છે કે Kp ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ CO2 છે. એટલે લોગ Kp બરાબર લોગ પ્રેશર ઓફ CO2 લખી શકાય છે. એટલે અહીંયા yx ઉપર લોગ Kp ના બદલે લોગ પ્રેશર ઓફ CO2 આપેલા છે. તો હવે આપણે જોઈએ કે CaCO3 નું વિઘટન જે છે એ વાસ્તવમાં ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આપણે કહી ગયા મુજબ કે ગ્રાફ હંમેશા ઋણ ઢાળ સાથે નીચે તરફ જતો જોવા મળશે. તો અહીંયા લોગ પ્રેશર ઓફ CO2 વિરુદ્ધ 1/t નો ગ્રાફ જે નીચે તરફ જાય છે તેનો મતલબ કે આ આપણો આન્સર છે. બી ગ્રાફની વાત કરશું તો લોગ પ્રેશર ઓફ CO2 વિરુદ્ધ t નો ગ્રાફ છે જે સાચો આન્સર નથી. સી ઓપ્શનમાં જે ગ્રાફ છે લોગ પ્રેશર ઓફ CO2 લોગ ટી, તો આ પણ આપણા સમીકરણ મુજબ સાચો ગ્રાફ નથી. અને લાસ્ટ ઓપ્શનનો ગ્રાફ પણ તમે જોઈ શકો છો કે પ્રેશર ઓફ CO2 વર્સિસ 1/t નો ગ્રાફ છે જે આપણા માટે સાચો વિકલ્પ નથી. એટલે આપણો સાચો વિકલ્પ જે છે તે છે એ ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન છે 2a પ્લસ બી ઇટ ગીવ્સ C પ્લસ 2d. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક k અને તાપમાન T વચ્ચેનો સંબંધ નીચેના આલેખમાં દર્શાવેલ છે. તો આ પ્રક્રિયા પુરોગામી દિશામાં ઉષ્માક્ષેપક છે, પુરોગામી પ્રક્રિયા ઉષ્મા શોષક છે, રેખાનો ઢાળ ડેલ્ટા એચને સમપ્રમાણમાં છે, એનું મૂલ્ય મળવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે એવું કહી શકાય કે નહીં આપણે જોઈએ. તો ગ્રાફ પરથી તમે એનાલિસિસ કરી શકો છો કે આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો આલેખ છે, કારણ કે ઢાળ જે છે એ ઉપર તરફ સુરેખ મળે છે એટલે ઢાળનું મૂલ્ય ધન થશે. તો આપણે એવું કહી શકીએ કે આ જે પ્રક્રિયા જે છે 2a પ્લસ બી ઇટ ગીવ્સ C પ્લસ ડી એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. અને તેથી આપણે કહી શકીએ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને કઈ દિશામાં થતી હશે તો કે પુરોગામી દિશામાં. તો સાદરૂપ થોડુંક મેળવી લઈએ. ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ડેલ્ટા h અપોન RT. તેથી ln k વર્સિસ 1/t નો આલેખ દોર્યો હોય તો ઢાળ શું મળે છે માઇનસ ડેલ્ટા h બાય r. પણ અહીંયા આલેખ પરથી કહી શકાય
કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તેથી ડેલ્ટા એચનું મૂલ્ય આપણને ધન મળશે. કઈ રીતે ધન મળશે? તો કે નેગેટિવ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ઢાળનું મૂલ્ય પ્લસ થશે. તેથી આ પ્રક્રિયાનો આન્સર થશે પુરોગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈ એક પ્રક્રિયા માટે કેપીનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે. હવે ક્લિયરલી સાંભળજો, કેપીનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે. આવું ક્યારે બની શકે? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, એટલે કે ડેલ્ટા એચ પોઝિટિવ હોય. જો તાપમાન વધે અને કેપીનું મૂલ્ય વધે, ધેટ મીન્સ પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે. એટલે કે તાપમાનનો વધારો કઈ પ્રક્રિયા માટે ફાયદાકારક હતો? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. તેથી અહીંયા પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય શું હશે? તો કે પોઝિટિવ. તે જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન છે, A gives B plus C પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેપીના મૂલ્યો 27°C 1 અને 47°C 4 છે. તો નીચે આપેલ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર શોધો. એટલે હવે આપણે જે પોન્ટોફ સૂત્ર પરથી જે નવું સૂત્ર મેળવ્યું હતું તેનો ઉપયોગ કરીશું. અહીંયા 27°C જે નીચું તાપમાન છે, 47°C જે ઊંચું તાપમાન છે. તો P2 આપણે લઈશું 4 એટમોસ્ફિયર અને P1 લઈશું 1 એટમોસ્ફિયર. ટેમ્પરેચર T2 જે આપણે 47 + 273 કરીશું તો આપણને મળશે 320 અને T1 27°C + 273 એટલે મળશે 300 કેલ્વિન. R આપણે લેવાનો છે 2 કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિન. તો log P2/P1 = delta H by 2.3R T2 - T1 upon T2 into T1. સમીકરણમાં કિંમત મૂકીશું log 4/1. log 4ની કિંમત તમને ખબર જ છે 0.6021. ડેલ્ટા H upon 2.3. આન્સર આપણે કિલો કેલરીમાં લાવવાનો છે, એટલા માટે આપણે આરની વેલ્યુ લઈશું 2 × 10⁻³ T2 320, T1 300. 320માંથી 300 બાદ કરીશું તો 20 વધશે. છેદમાં લખશું 320 × 300, 20 × 15 કરશું એટલે 300 થશે. એટલે આપણી પાસે અહીંયા છેદમાં જે પણ પદ વધ્યા છે તેને ક્રોસ ગુણાકાર પ્રમાણે સામે જવા દઈશું. તો 0.6021 log 4ની કિંમત ગુણ્યા 2.303 ગુણ્યા 2 × 10⁻³ ગુણ્યા 320 ગુણ્યા 15, જેનું સિમ્પ્લિફિકેશન થશે 13.31 કિલો કેલરી પર મોલ. પણ આપણે આજે 13.31 કિલો કેલરી પર મોલ આન્સર લેવા છીએ તે A gives B plus C પ્રક્રિયા માટે છે. પરંતુ આપણી પાસે B plus C gives A પ્રક્રિયા માટે આપણે એન્થાલ્પીનો ફેરફાર શોધવાનો છે. એટલે આના કરતાં વિરુદ્ધ નિશાનીવાળી પ્રક્રિયાનું મૂલ્ય થશે. તેથી આપણે કહી શકીએ કે B plus C it gives A પ્રક્રિયા માટે તેનું મૂલ્ય -13.31 કિલો કેલરી થશે. log K વર્સિસ 1/T નો આલેખ આપેલો છે, જે 45° ઢાળ સાથે સીધી રેખા મળે છે. તો ડેલ્ટા Hનું મૂલ્ય શોધો. હવે આ ગ્રાફ પરથી જ કહી શકાય છે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, કારણ કે ઉપર તરફ સીધી રેખા ઢાળ આપણને મળે છે. તો અહીંયા આલેખ મુજબ આપણે કહીશું ઢાળ બરાબર ડેલ્ટા H/2.3R. હવે તમને થશે કે અહીંયા માઇનસ કેમ લખ્યા નથી? તો આપણે આગળ જ ડિસ્કસ કર્યું છે કે જો આપણે ઢાળ બરાબર -delta H/2.3R લખીશું તો અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે ડેલ્ટા Hનું મૂલ્ય ઋણ આવશે, તેથી ઢાળ જશે ધન. એટલે આપણે અહીંયા ઢાળ બરાબર ડેલ્ટા H/2.3R લખ્યું છે. જો આના બદલે ગ્રાફ નીચે તરફ જતો હોત તો આપણે માઇનસ મૂલ્ય જ રાખતે. ઢાળ બરાબર tan θ બરાબર ડેલ્ટા H/2.3R. તો tan θ એટલે થીટાનું મૂલ્ય આપણી પાસે છે 45. તો tan 45ની કિંમત થઈ જશે 1. હવે તો આપણી પાસે શું વધે છે? ડેલ્ટા H બરાબર 2.303 × R. તો 2.303 × Rની કિંમત લઈશું. જૂલમાં આન્સર લાવો છે એટલા માટે 8.314. તો 2.303 × 8.314નો જો ગુણાકાર કરવામાં આવશે તો તે આપણને મળશે
19.147 જૂલ પર મોલ. પરંતુ આપણને ખ્યાલ છે કે અહીંયા જે ડેલ્ટા એચ મળ્યો છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે ત્યાં આગળ આપણે લખવું પડશે માઇનસ. એટલે આન્સર આવશે -19.147 જૂલ પ્રતિ મોલ. એટલે આ બાબતનું થોડુંક ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે તમને જે આન્સર મળે છે એ આલેખને ધ્યાનમાં લઈને નિશાની જે આવતી હોય તે તમારે મૂકવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપેલી ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે કેપી અને કેપી ડેશ અનુક્રમે T1 અને T2 તાપમાને સંતુલન અચળાંક છે. ધારો કે T1 અને T2 તાપમાનના ગાળામાં પ્રક્રિયાની ઉષ્મા અચળ છે, તો નીચેના પૈકી શું સાચું છે? તો આખા ક્વેશ્ચનની અંદર એક જ હિન્ટ આપણી પાસે છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. એટલે તેથી આપણે શું કહી શકીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે. અને બીજું કે અહીંયા T1 કરતાં T2 એ વધારે તાપમાન છે, તેથી જો તાપમાનનો વધારો થાય તો કેપી કરતાં કેપી ડેશનું મૂલ્ય ઘટી જશે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી તાપમાનના વધારા સાથે સંતુલન અચળાંકનું મૂલ્ય શું થાય? ઘટે છે. તેથી કેપી ઇઝ ગ્રેટર દેન કેપી ડેશ. તો અહીંયા આપણે સમજાવ્યું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નેગેટિવ હોય, log કેપી ડેશ માઇનસ log કેપી લેસ દેન 0, જે આપણે આગળ થિયરીમાં સમજાવ્યું હતું. log કેપી ડેશ લેસ દેન log કેપી, તેથી કેપી ડેશ લેસ દેન કેપી અથવા કેપી ઇઝ ગ્રેટર દેન કેપી ડેશ કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંતુલનમાં રહેલ પ્રક્રિયા CaCO3 સોલિડ ઇટ ગીવ્સ CaO સોલિડ પ્લસ CO2 ગેસ માટે log કેપી બરાબર 8 માઇનસ 6400 કેલ્વિન બાય ટી, તો 527°C તાપમાને કેપી અને પ્રેશર ઓફ CO2 આપણે મેળવવાના છે. તો આપણને log કેપી બરાબર 8 માઇનસ 6400/T આપેલું છે. તો આપણે એનું સાદુરૂપ કરશું તો 527°C 273 ઉમેરીશું તો 800 કેલ્વિન થશે. log કેપી બરાબર 8 માઇનસ 6400 કેલ્વિન છેદમાં ટેમ્પરેચર મૂકીશું 800 કેલ્વિન, તો 800 ગુણ્યા 800 6400 થઈ જશે. 8 માઇનસ 8 0, તો log કેપી બરાબર શું થશે? 0. તો આપણે કેપી મેળવવો હશે તો 0નો એન્ટીલોગ લેવો પડે અને 0નો એન્ટીલોગ થશે 1. અહીંયા કેપીનું મૂલ્ય 1 છે. પરંતુ આગળ જેમ ડિસ્કસ કર્યું એ મુજબ CaCO3ના વિઘટનની પ્રક્રિયા માટે કેપીનું મૂલ્ય એ પ્રેશર ઓફ CO2 બરાબર હોય, જેથી પ્રેશર ઓફ CO2 પણ કેટલું થશે? 1. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંતુલન અચળાંક Kનો T તાપમાન સાથેનો સંબંધ વોન્ટોફ સમીકરણ મુજબ log K બરાબર log A માઇનસ ડેલ્ટા H અપોન 2.303 RT મુજબ દર્શાવી શકાય. તો એ આલેખ આપણને આપ્યો છે અને આ આલેખ પરથી આપણે સ્પષ્ટ કહી શકીશું કે આ ઉષ્મા શોષક પ્રક્રિયાનો આલેખ છે. આલેખમાં દર્શાવ્યા મુજબ થીટા બરાબર tan 0.5 અને OP જે આંતરછેદ છે 10 આપેલો છે. tan થીટા નથી આપ્યું પણ થીટાની વેલ્યુ આપી છે tan 0.5. તો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આમાં એક કરતાં વધારે વિધાનો સાચા છે તે આપણે ચેક કરીશું. હવે પૂર્વઘાતાંકીય અવયવ કોને કહીશું? તો કે અહીંયા જે A છે તેને આપણે પૂર્વઘાતાંકીય અવયવ કહીએ છીએ. તો log 10 base K is equal to log A minus delta H 0 by 2.303 RT એને આપણે સરખાવીએ તો log A નું મૂલ્ય જે છે એ આંતરછેદ બરાબર થાય OP. તેથી log A બરાબર OP, તો OP નું મૂલ્ય આપણી પાસે 10 છે. તો A નું મૂલ્ય મેળવવું હશે તો 10નો એન્ટીલોગ કરવો પડશે, એટલે A બરાબર એન્ટીલોગ 10, તો એની એન્ટીલોગ શું થશે? 10^10. એ જ રીતે અહીંયા ઢાળનું મૂલ્ય છે માઇનસ ડેલ્ટા H0 બાય 2.303 R, જેનું મૂલ્ય આપણી પાસે છે થીટાની વેલ્યુ. તેથી શું કરીશું? ઢાળ બરાબર માઇનસ ડેલ્ટા H અપોન 2.303 R બરાબર tan થીટા. થીટાની વેલ્યુ આપણી પાસે છે tan 0.5, તો માઇનસ ડેલ્ટા H અપોન 2.303 ગુણ્યા 8.314 બરાબર tan 0.5, તો એનો આન્સર થશે 0.5. પરંતુ પ્રક્રિયા ઉષ્મા શોષક છે,
તેથી આપણે જે એન્થાલ્પીનું મૂલ્ય છે તે પ્લસમાં કરી નાખશું. 0.5 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 એટલે કે ત્રણેયનો ગુણાકાર થશે, જેનો આન્સર આવે છે 9.574 જૂલ પ્રતિ મોલ. તો અહીંયા આપણને બે વસ્તુ મળે છે કે પૂર્વઘાતાંકીય જે અવયવ છે તે 10⁻10 થશે અને જે એન્થાલ્પી ફેરફાર છે તે 9.574 જૂલ પ્રતિ મોલ થશે. તેથી અહીં બી અને ડી વિકલ્પ આપણા માટે સાચા છે. પૂર્વઘાતાંકીય અવયવ 10⁻10 છે અને 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયાની ઉષ્મા 9.574 જૂલ પ્રતિ મોલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે log k વિરુદ્ધ 1/t નો આલેખ. -6820 કેલ્વિન ઢાળ અને 9.72 આંતરછેદ સાથે રેખીય મળે છે. H2O લિક્વિડ gives H++OH- માટે 300 કેલ્વિન તાપ અને log k નું મૂલ્ય મેળવો. હવે ગ્રાફ જે દર્શાવ્યો છે તે આપણે log k બરાબર log a માઇનસ ડેલ્ટા h અપોન 2 RT મુજબ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આંતરછેદનું મૂલ્ય log a બરાબર 9.72. ઉષ્મા શોષક પ્રક્રિયા છે, આલેખ નીચે તરફ જાય છે એટલે. તો આલેખનો ઢાળ આપણે શું લઈશું? 6720 કેલ્વિન. તો કિંમત આપણે મૂકીએ. log a ની કિંમત છે 9.72. આલેખનો ઢાળ એટલે ડેલ્ટા એચ ના છેદમાં 2.303 r ની જગ્યાએ મૂકશું 6720 અને ટેમ્પરેચરનો ટી એઝ ઇટ ઇઝ. જે ટેમ્પરેચર આપણે રકમમાંથી મૂકશું તો 300 કેલ્વિન છે એટલે 9.72 માઇનસ 672 ભાગ્યા 300 0 કેન્સલ આઉટ થશે. 9.72 માઇનસ 22.4 એટલે આન્સર આવશે -12.68. તો આપણે log k નું મૂલ્ય મેળવવાનું હતું, જે આપણને મળે છે -12.68. એટલે આપણે અહીંયા એન્ટીલોગ મતલબ તેનો નીકાળવાનો નથી. અને આ ચેપ્ટરનો આપણો લાસ્ટ ક્વેશ્ચન અને તેના સાથે આપણે ચેપ્ટર પૂર્ણ કરીશું. જે બાકીના જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આધારિત પ્રશ્નો હશે કે જેમાં આપણે ઈ સેલ અને ડેલ્ટા જીના સંબંધો, સંતુલન અચળાંક અને ડેલ્ટા જીના સંબંધો જે આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં ભણીશું. કેપીનો ફેરફાર તાપમાન ટી સાથે નીચેના સંતુલન વડે દર્શાવી શકાય છે. તો આપણને 2NH3 ગેસ ઇટ ગીવ્સ N2 + 3H2 આપ્યું છે. અહીંયા ગ્રાફ પણ દર્શાવેલો છે. ગ્રાફ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો છે કે શોષક? તો નીચે તરફ ગ્રાફ જાય છે એનો મતલબ કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. તો NH3 નું વિઘટન નીચેના પૈકી શેના વડે ઘટાડી ન શકાય? તો તમને 4 ઓપ્શન આપ્યા છે. કયા ફેરફારથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે નહીં? તો પહેલો ઓપ્શન જોઈએ, તાપમાનમાં ઘટાડો કરતા. હવે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જો તમે તાપમાનનો ઘટાડો કરશો તો જે સંતુલન છે તે પ્રતિગામી દિશામાં ખસે. તેથી એમોનિયાનું વિઘટન અટકે છે. તો આપણો એ ઓપ્શન રાઈટ છે, કારણ કે આપણે અહીંયા વિઘટન એમોનિયાનું ઘટાડવાનું છે. અને એવી પ્રક્રિયા ગોતવાની જે ઘટાડી ન શકે, એટલે આપણે એ ઓપ્શન એવો છે જે ઘટાડે છે. બી ઓપ્શનની વાત કરીએ, દબાણમાં વધારો કરતા. હવે દબાણની વાત આવે એટલે આપણે વાયુરૂપ પ્રક્રિયકના મોલ, નિપજના મોલ કાઉન્ટ કરીશું. વાયુરૂપ પ્રક્રિયકના મોલ 2 છે, વાયુરૂપ નિપજના મોલ 4 છે. તેથી દબાણનો ઘટાડો ફાયદાકારક થશે કે વધારો? તો કે દબાણનો ઘટાડો ફાયદાકારક. પણ અહીંયા આપણને ઓપ્શનમાં આવ્યું છે દબાણનો વધારો. દબાણનો ઘટાડો કરો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, પણ જો દબાણનો વધારો કરશો તો પ્રતિગામી દિશામાં થાય, અને પ્રતિગામી દિશામાં થાય એટલે એમોનિયાનું વિઘટન અટકે છે. N2 અને H2 ને દૂર કરવાથી અહીં N2 અને H2 નિપજ તરીકે મળે છે. જો N2 અને H2 ને દૂર કરવામાં આવશે તો શું થશે? તો કે પ્રક્રિયા જે છે તે પુરોગામી દિશામાં આગળ વધશે. જેમ અહીંયા લખ્યું છે કે ઓપ્શન એમાં તાપમાનમાં ઘટાડો કરતાં આપેલ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે, તેથી NH3નું વિઘટન થતું અટકે. પછી રિએક્ટન્ટના મોલ કરતાં પ્રોડક્ટના મોલ વધારે છે. એ દબાણનો વધારો કરતાં સંતુલન પ્રતિગામી દિશામાં ખસે, એમોનિયાનું વિઘટન ઘટશે. પરંતુ જો નિપજ તરફથી N2 અને H2 ને દૂર કરવામાં આવે તો નિપજમાં ઘટ પડશે. એ ઘટને પૂરી કરવા માટે એમોનિયા વિઘટન પામશે, તેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. તેથી આપણા માટે ક્વેશ્ચન મુજબ
કે એમોનિયાનું વિઘટન કોણ ઘટાડી ન શકે? તો સી ઓપ્શન. અને ડી ઓપ્શન જોઈએ તો હાઇડ્રોજન ગેસ ઉમેરવાથી. હવે આ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે, NH3 ગેસ પ્લસ N2 પ્લસ CH2 ગેસ. જો આપણે હાઇડ્રોજન ગેસ ઉમેરવામાં આવે તો સંતુલન પ્રતિગામી દિશામાં ખસે છે, જેથી એમોનિયાનું વિઘટન શું થશે? ઘટશે. તો આના સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ અને આગળ નવું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં ઉષ્માગતિશાસ્ત્ર શરૂ કરીશું.